ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય વિહતમાં. ખાસ અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સ્પેશિયલ વ્લોગ છે, શૂટનો છે, એટલે કે શૂટિંગનો. તો ખાસ 7 વાગી ગયા છે ને આજે તો બહુ વહેલા જાગવું પડ્યું. એનું કારણ કે રાત્રે બહુ લોડ હતો, મતલબ પ્રમોશનનું થોડું કામ હતું અને રક્ષાબંધનનું પાયલોટ હતું ગાવાનું, એટલે એ બધામાં એ કામ કરતાં કરતાં 5 વાગી ગયા હતા. ઘરે આવ્યા અને 7 વાગ્યાના અમે આમનામ છીએ. 7 વાગ્યા છે, બસ હવે નહીં ધોઈને ફ્રેશ થઈને અમે લોકો અમારા બિસ્તરા ભરીને અમે જઈએ છીએ શૂટિંગમાં. તો આગળનો બ્લોગ તમને બતાવીશું જ, આજે કન્ટિન્યુ કરવાનો છે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય વિહતમાં. અમે લોકોએ બસ પાર્કિંગમાંથી જસ્ટ જ અમારો રથ બહાર આવી ગયો છે. તો અરમાન અમારો હેત્યાને આપ ઓળખો જ છો, લાલો ધમુ વ્લોગ, અને બસ દેવો પહેલા માળે હશે. અને ખાસ અમે લોકો હવે બસ નીકળી જઈએ. તો કન્ટિન્યુ રહેજો, આગળ આપણે બધાએ વ્લોગમાં મળીશું. જ્યાં પણ ઊભા રહીશું ત્યાં મળીશું. ખાસ અલ્પેશજીને મળાવું. અલ્પેશ, ગુડ મોર્નિંગ. ફાઇનલી બસ રથ બહાર આવી ગયો છે. બસ અમે લોકો જસ્ટ નીકળ્યા. તો જ્યાં પણ સ્ટે કરીશું ત્યાં તમારી સાથે જોડાયેલા રહીશું. તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો ગાઈઝ બરોડા હાઈવે અમે લોકો આવી ગયા છીએ. બસ 1.5-2 કલાકમાં અમે લોકો પહોંચીશું અમારા સ્થળ ઉપર, એટલે કે અમારી જગ્યા ઉપર. તો ત્યાં સુધી આપ બધા અમારી સાથે જોડાયેલા રહેજો. બસ મેં હમણાં બતાવ્યું અમારી ગેંગ આખી, અલ્પેશજી. તો ખાસ મળીએ કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. લાઈક, શેર, કોમેન્ટ અને ધમુ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ઓકે, તો ગાઈઝ થોડી ઘણી ઊંઘ લઈ લીધી મેં અને ગાડી ખેંચી લીધી. હાલમાં તો ઊંઘી ગયો હતો. બસ કોફી પીવા માટે હાલોલ ચોકડી ઊભા છીએ બરોડા, એટલે આ બાજુ હાલોલ ચોકડી, હાલોલ આ બાજુ જવાનું. તો બસ અહીંયા કોફી પી લઈએ, પછી કોફી પીને કન્ટિન્યુ કરીએ. જ્યાં પણ મતલબ જગ્યા પર જઈને તમને બતાવીશું, તો તમે લોકો જોડાયેલા રહેજો. ઓકે, તો જય માતાજી, મળીએ. અમે આવી ગયા છીએ વડોદરા ને રસ્તામાં ક્યાંય અમે ઊભા નતા રહ્યા, તો અમે વડોદરા ઊભા રહ્યા છીએ ને નાસ્તો કરવાનો હતો બધાને. તો આખો ગ્રુપ નાસ્તો કરે છે, તમને બતાવી દઉં. દેવો ઊભા નતા રહ્યા, કેવું હા ખાઈએ, મજા લીજીએ. અરમાન મોજ ભજીયો ગરમ ગરમ. કેવું હે ભાઈ? જોરદાર દાળ વડા. અમે હાલોલ ચોકડી ઊભા રહી, હાલોલ ચોકડી નાસ્તો કરવા માટે. તો બ્લોગમાં જોડાતા રહેજો. ઓકે, તો અમે લોકો નાસ્તો કરીને ઓન ધ વે થઈ ગયા છીએ. દેવેન્દ્ર, લાલો, અરમાન પાછળ, હિતેનભાઈ અને અલ્પેશ. બસ જગ્યા પર પહોંચીને પછી અમે લોકો જગ્યા બતાવીશું, અમે લોકો ક્યાં શૂટ કરીએ છીએ અને શું કરીએ છીએ બધું જ. તો કન્ટિન્યુ કરજો વ્લોગને. થેન્ક યુ. તો આ સામે દેખાય છે ડુંગરો છે, મહાકાળી માનું મંદિર એટલે કે પાવાગઢ. ખરેખર આજ રવિવાર છે ને આજનો તો દાડો ધન્ય થઈ ગયો કે શૂટિંગ પણ છે અને
બતાવીશું. બ્લોગમાં જોડાતા રહેજો. આ પડી આપણી ફોર્ચ્યુનર. બ્લોગના લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. ને બ્લોગ ગમે તો નીચે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. બ્લોગમાં જોડાતા રહેજો. ફાઇનલી અશુભાઈએ મેકઅપમાં એમની કલા પાથરી દીધી છે. હવે હેર બનાવીશું અમે હા. સરસ મજાના ભગવાન ભોળાનાથનું સોંગ છે તો ભોળાનાથ ઉપર કંઈ ખાવાનું લાગે તો એવું કરીશું. પછી હે તો સરસ કરીએ. હજુ તો સોંગ હા સોંગ સરસ છે. પ્રોપર મોડમાં આવ્યો પછી બોલું. હાલ મારું મગજ કોમમાં મગજ આવે કશું ના. ફાઇનલી મેકઅપ થઈ ગયો. બસ હવે હેર થઈ જાય એટલે શૂટિંગ ચાલુ થશે. તો હજી તમને બતાવીશું અમે લોકો કેટલા શૂટિંગ કરીએ, કેટલા પરસેવામાં કરીએ. જોજો. ઓકે. દેવાન તમે જુઓ ને, દેવો શંકર ભગવાનનો રૂપ લેવાનો. ફાઇનલી ગાઈઝ લુક કરી દીધો સ્મોક લીંબા છે અને હવે હજુ એ મથે જ આવ્યા કહેશે હજુ તને તમે. તો ફાઇનલી લુક કરી દીધું છે અને બસ હવે શૂટિંગ ચાલુ થશે. બતાવીએ શૂટિંગ કેવી રીતે થાય. ગીત તો હજુ રિલીઝ થવાની વાર પણ તો બી તમને બતાવીશું. મજા આવશે. થેન્ક યુ.